નમસ્કાર દર્શક મિત્રો, આજે એક નાનકડી વાત પણ જે બહુ ઓછા લોકોની સમજમાં છે તમારી સામે મૂકવી છે. એ વાત છે અમેરિકાનો ડોલર આટલો મજબૂત કેમ થઈ ગયો, કેમ અમેરિકા ડોલર છાપી રાખે છે તો એના ત્યાં ફુગાવો નથી થતો, કેમ અમેરિકાને કોઈ દાડો નાણાભીડ નથી નડતી. આનું રહસ્ય 1974માં હેનરી કિસિંજર અને સાઉદી અરેબિયાના પ્રિન્સ ફહાદ સાથે, ક્રાઉન પ્રિન્સ ફહાદ સાથે જે કરાર થયા એમાં પડેલું છે. એ કરાર એવા થયા કે સાઉદી અરેબિયાએ જેને કોઈને તેલ વેચે એની પાસેથી ડોલરમાં જ કિંમત વસૂલ કરવી, અને એ પૈસા જે નફો થાય એ અમેરિકામાં ફેડરલ બોન્ડ એટલે રિઝર્વ બેંક જે છે અમેરિકાની એના બોન્ડમાં, ત્યાં રિયલ એસ્ટેટમાં, કન્સ્ટ્રક્શન ને એવી સવલતોમાં, સ્ટોક માર્કેટમાં, કંપનીઓમાં, મેન્યુફેક્ચરિંગમાં પણ રોકવાના અમેરિકામાં. હવે એ સાઉદી અરેબિયાએ શરૂ કર્યું, એની વાદે વાદે યુનાઇટેડ આરબ એમિરેટ્સ, કુવૈત આ બધા દેશોએ પણ ડોલરમાં જ વેચવાનું શરૂ કર્યું. એટલે તમારે જો સૌથી વધારેમાં વધારે વેચાતી કોઈ કોમોડિટી દુનિયામાં હોય તો એ ખનીજ તેલ છે. હવે ખરીદવું હોય તો તમારી પાસે ડોલર રિઝર્વ રાખવા પડે, એટલે અમેરિકા પાસે ડોલર ખરીદવા પડે. અમેરિકા છાપી નાખે એના પ્રેસમાં, તમને આપી દે, તમે એનાથી ઓઇલ ખરીદો એટલે અરબ દેશને નફો થાય એ પાછો અમેરિકા ભેગો થઈ જાય. આ પેટ્રો ડોલરનું રહસ્ય છે દોસ્તો. એટલે 1974 થી 2016 સુધી આ સિક્રેટ એરેન્જમેન્ટ ચાલી. કેટલા વર્ષ થયા ગણો તમે, 26 અને 16 કેટલા થયા, 42 વર્ષ આ ચાલ્યું. અને અમેરિકા અખાતના દેશોમાં જે તેલ નીકળતું રહ્યું, એના જે નફો થતો રહ્યો, એ નફાનું રોકાણ અમેરિકામાં થતું રહ્યું, અમેરિકાના ફેડરલ બોન્ડમાં થતું રહ્યું, અમેરિકામાં રિયલ એસ્ટેટમાં થતું રહ્યું, અમેરિકાની સ્ટોક માર્કેટમાં થતું રહ્યું. અમેરિકા મજા કરતું રહ્યું. અને બીજા દેશોએ તેલ ખરીદવું હોય તો ડોલરનો પોતાની પાસે રિઝર્વ જોઈએ, એટલે અમેરિકાને ડોલર ખરીદવા પડે. એટલે ડોલર અમેરિકા ગમે તેટલા છાપે તો કોઈ દાડો અમેરિકામાં ફુગાવો થાય નહીં. ખ્યાલ આવી આ પેટ્રો ડોલરની રમત? આ રમત ચાલતી હતી. હવે ઈરાને યુઆનમાં, તમારે હોર્મુઝમાંથી ટેન્કર બહાર કાઢવું હોય તો યુઆનમાં ચૂકવણી કરવી પડે, ચાઇનીઝ ચલણમાં. આ ચાલુ કર્યું. રશિયા અને ચીન એકબીજા સાથે યુઆન અને રૂબલમાં ટ્રેડ કરે છે. ભારત રશિયા સાથે રૂબલ અને રૂપિયામાં ટ્રેડ કરે છે. આમ હવે બીજા દેશો સાથે પણ અને બ્રિક્સ દેશો પણ પોતાની કરન્સીમાં ટ્રેડ કરતા થઈ જાય તો અમેરિકાના ડોલરનું જે પ્રભુત્વ છે તે તૂટી જાય, અને સાથે સાથે અમેરિકાની અર્થવ્યવસ્થા અને અમેરિકાની આર્થિક મહાસત્તા તરીકેની જે અત્યારે પકડ છે જગતની અર્થવ્યવસ્થા પર, તે પણ તૂટી જાય. એ જયારે મરજીમાં આવે એને સેન્કશન આપીને નમાવે છે, એ બધું પણ દાદાગીરી બંધ થઈ જાય. આની વિગતે વાત મેં મારી યુટ્યુબ ચેનલ ધી રિયલ ડિબેટમાં એક 40 થી 45 મિનિટનો વિડીયો મૂકીને કરી છે. જોજો, મજા આવશે. આ સમજવા જેવી વાત છે. તેરા પૂન તેરે દ્વાર, અરબસ્તાનનું તેલ એટલે કે આરબ દેશોનું તેલ વેચવાનું અમેરિકન ડોલરમાં, નફો થાય એ અમેરિકાની ફેડના બોન્ડમાં, કન્સ્ટ્રક્શનમાં, સ્ટોક માર્કેટમાં, ઉદ્યોગોમાં, અમેરિકામાં રોકવાનું. ક્યાં બાત હૈ. અને બીજા દેશોએ ખરીદવું હોય તો ડોલર રાખવા પડે અમેરિકાને. આના જેવો બુદ્ધિશાળી કિમિયો જે કિસિંજર અને નિક્સને શોધી કાઢ્યો, હજુ સુધી કોઈ અમેરિકન પ્રમુખે શોધ્યો નથી. અને અમેરિકાની જે આર્થિક મહાસત્તા તરીકેની જે પકડ છે એનું આ રહસ્ય છે દોસ્તો. ખ્યાલ આવ્યો? વિચાર્યું તું ક્યારે આ પેટ્રો ડોલર શું છે? હવે ઈરાન યુઆનમાં વેચશે તો શું થશે? કેમ હવે અમેરિકાની પકડ વિશ્વની અર્થવ્યવસ્થા પરથી તૂટવાની છે? કેમ અમેરિકા હાંફળું થાય છે? બ્રિક્સના કરન્સીની વાત આવે કે બ્રિક્સ બેંકની વાત આવે ત્યારે એના બધા કારણો મેં તમને ટૂંકાણમાં સમજાવી દીધા છે. મળતા રહીશું ચોક્કસ મારી યુટ્યુબ ચેનલ ધ રિયલ ડિબેટ ની મુલાકાત લેજો.